સુરેન્દ્રનગરમાં મેગા એક્ઝિબિશનમાં 2 લાખથી વધુ મુલાકાતીઓએ ઉત્સાહભેર મુલાકાત લીધી। સુરેન્દ્રનગર જિલ્લો ઉદ્યોગ ક્ષેત્રમાં વધુમાં વધુ આગળ વધે અને ઝાલાવાડની પ્રગતિ થાય તે હેતુથી ઝાલાવાડ ફેડરેશન ટીમનું સફળ આયોજન। સુરેન્દ્રનગર જિલ્લો અને સમગ્ર ઝાલાવાડના ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય સુધીનું પ્લેટફોર્મ મળે તેવા ઉદ્દેશ્ય સાથે ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા 3 દિવસ ભવ્ય મેગા એક્સપો 2024નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 2 દિવસમાં 2 લાખથી વધુ મુલાકાતીઓએ ઉમંગભેર મુલાકાત લીધી હતી। સુરેન્દ્રનગર જિલ્લાના ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય સ્તર સુધીનું પ્લેટફોર્મ મળી રહે તે માટે ગ્લોબલ ઝાલાવાડ એક્સપો વર્ષ 2020 બાદ 5 વર્ષે બીજા એડિશનલ ગ્લોબલ ઝાલાવાડ 2024નું આયોજન કરાયું છે, જેમાં જોરદાર ઝાલાવાડ સમૃદ્ધ ઝાલાવાડના સંકલ્પ સાથે 27, 28 અને 29 ત્રિદિવસીય એક્સપોનો આરંભ કરાયો છે। ત્યારે સુરેન્દ્રનગર ખાતે ત્રિદિવસીય ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્ઝિબિશનમાં 2 દિવસમાં 2 લાખ લોકોએ મુલાકાત લીધી હતી, જેમાં જિલ્લાની 250થી વધુ કંપનીના સ્ટોલ અને ઉત્પાદનોનું વેચાણ તથા પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે। સુરેન્દ્રનગર ખાતે ત્રિદિવસીય ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશ વિદેશથી અને સુરેન્દ્રનગર જિલ્લાના 250થી વધુ કંપનીના સ્ટોલ અને ઉત્પાદનોનું વેચાણ તથા પ્રદર્શન કરાયું છે। નીલય ઝાલા નીલ એન્જિનિયરિંગમાંથી સુરેન્દ્રનગરથી આપણી કંપની સુરેન્દ્રનગર બેઝ છે। સોલર એનર્જી અને પાવર સિસ્ટમમાં વર્ક કરીએ છીએ। આપણે ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પણ ડેવલપ કરીએ છીએ અને સોલરમાં આપણે છેલ્લા 6 વર્ષથી કાર્યરત છીએ સુરેન્દ્રનગરમાં। આજે આપણને આ ગ્લોબલ ઝાલાવાડ ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરીને ઘણો આનંદ થાય છે। 3 દિવસનો સેમિનાર છે, પણ એવું લાગે કે આપણે જાણે આખું વર્ષ સુધી જે બિઝનેસ કરીએ ને એ બિઝનેસ આપણને 3 દિવસમાં કરવાનો છે, કારણ કે આખું ગામ આપણે અહીંયા ભેગું કરેલું છે અને બહાર ગામના પણ ઘણા બધા કંપનીવાળા ઘણા બધા વિઝિટર્સ પણ આવે છે। એટલે આ કન્સેપ્ટ ઓર્ગેનાઇઝર જે ઓર્ગેનાઇઝ કર્યું છે એના માટે પણ ખૂબ ખૂબ ધન્યવાદ। અને જે પાર્ટિસિપેટ કરે છે માણસો એમના માટે સૌથી સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે, કોઈને મિસ કરવું જોઈએ નહીં। બધા ધંધા માટે આ સારામાં સારી મતલબ સુવિધા છે આ પ્લેટફોર્મ દ્વારા। હેલો ઝાલાવાડ એક નાના પાયે અમે કામ ચાલુ કર્યું હતું। 2019માં ઝાલાવાડ એક્સપો થયું અને અમે એની અંદર ભાગ લીધો। ત્યાર પછી અમને ધંધામાં એટલી બધી બરકત આવી છે, જે અનેક ગણો ધંધામાં વધારો થઈ ગયો છે। આજે અમારું નર્સરીનું નામ પૂરા ઝાલાવાડની અંદર કમ્પ્લેટ પહોંચી ગયું છે, એટલે અમારે ગ્રાહકો કન્ટિન્યુ અમારે ચાલુ છે। અમારું કામ ઝાલાવાડ એક્સપોથી ખૂબ વધી ગયું છે। આવો કોન્સેપ્ટથી કેટલો ફાયદો પબ્લિકને ને પ્રોડક્ટને થશે? પબ્લિક અમને અહીં મળે છે ને તો એમ કહે કે આ તો અમને ખબર જ નથી કે તમારી અહીં નર્સરી છે। લોકોને વનસ્પતિ માટેની જાગૃતિ સાથે શોખ કેળવવાનો અમે કામ કરીએ છીએ કે શોખ વધે, અને આ ઝાલાવાડ એક્સપોના કોન્સેપ્ટથી અમને ખૂબ ફાયદો થયો છે અને સુરેન્દ્રનગર જિલ્લાની જનતાને ખૂબ ફાયદો થયો છે કે દરેક વસ્તુ ક્યાંથી મળી રહે સહેલાઈથી એનું જ્ઞાન થઈ ગયું છે। શું નામ તમારું? મારું નામ છે મકવાણા જયસુખભાઈ ત્રિકમભાઈ। મોબાઈલ નંબર છે 9990424375। શું તમે લઈને આવ્યા છો ત્યારે? અમે અત્યારે અહીં ખેતીવાડીમાં જે પાકેલી વસ્તુ છે પ્રાકૃતિક ખેતીથી તૈયાર થયેલી એ બધીમાં છે કઠો છે, મગફળ છે, સિંગ તેલ છે, સુકલ મરચું છે, મરચું પાવડર છે, લીલા મરચાં છે, પછી સરગવો છે, તુવેર દાળ છે, બધું મેં લઈને આવ્યા છીએ। જે અત્યારે મેં પ્રાકૃતિક ખેતી કરવી છે, એમાં 2015-16થી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છીએ। જે આપણે કનોડા મિટિંગ થઈ હતી સુભાષ પાલિકાની, ત્યારથી અમે કરી રહ્યા છીએ। એ બધી મેળામાં અમે સૃષ્ટિમાં લાવી છીએ દર વખતે। અહીં તમને કેવું લાગ્યું? હા, અહીંયા પ્રમોશન સારો છે। અહીંયા જે આપણે 2 દિવસથી છે 27, 28 ને 29 તારીખથી જે અહીં કણે પબ્લિક લેવા માટે આવે છે, બધા પૂછપરછ સારો છે, એ પ્રમાણે બધા તમારા ધંધાને ફાયદો થશે એવું લાગે છે? હા, ફાયદો થશે એવું લાગે છે 100%। આ બને અમારે જાહેરાત થાય અને આનાથી ફાયદો થશે એવું બતાવો છો તમે? ફાયદામાં તો બધા પ્રાકૃતિક ખેતીથી બનાવેલું છે, દવા ખાતર વગેરેનું જે છે જે લેવા અને જે શારીરિક મનક આપણે છે કે કોઈ બીજું બીપી છે કે આ છે તે છે, એમાં કેમિકલ વગેરેની વસ્તુ આવે એમાં ઘણો લાભ થાય। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।